હેલો મિત્રો, જિગીસા કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કાજુ અને લસણનું શાક। આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે ખાવાની ખૂબ જ મજા પડી જાય। અને આ શાકને તમે પૂરી, રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો। તો એને બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા કાજુ અને 1 વાટકી જેટલા લસણને ફોડીને લીધા છે। તો હવે એને બનાવવા માટે કડાઈની અંદર 4 મોટા ચમચા જેટલું આપણે તેલ લેવાનું છે। અને હવે આપણે 1 વાટકી જેટલા લસણને મેં ફોડીને રાખ્યું હતું એ આપણે આ તેલની અંદર સાંતળી દઈશું। આને બહુ બ્રાઉન કલરનું નથી થવા દેવાનું, અધકચરું આપણું લસણ ચડી જાય એટલે આપણે આને એક પ્લેટની અંદર કાઢી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું લસણ તૈયાર થઈ જાય પછી આપણે એક પ્લેટની અંદર કાઢી દઈશું। હવે આપણે એમાં 1 વાટકી જેટલા કાજુના ટુકડા લીધા છે, એને પણ આપણે તેલની અંદર સાંતળી દેવાના છે અને ધીમા ગેસ પર જ આપણે આને સાંતળવાનું છે। તો આપણા કાજુ પણ સતળાઈ ગયા છે। હવે આને પણ આપણે એક પ્લેટની અંદર કાઢી દઈશું। હવે એ જ તેલની અંદર આપણે ગ્રેવી માટે 8 થી 10 કળી લસણ, 2 ચમચી શેકેલા સિંગદાણા, 2 મોટી સાઈઝની ડુંગળીને મેં સમારીને લીધી છે એ આપણે આની અંદર એડ કરીશું। 8 થી 10 જેટલા કાજુ મેં પલાળીને લીધા છે અને 2 લાલ સૂકા મરચાં છે એને પણ મેં પલાળીને લીધા હતા। હવે આમાં 2 મોટી સાઈઝના ટામેટાં કટિંગ કરેલા એડ કરી દેવાના છે। હવે આને આપણે સારી રીતના મિક્સ કરી દઈશું અને એમાં મસાલા કરી દઈશું। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર અને 1 ચમચી જેટલું આપણે મરચું, કાશ્મીરી મરચું લીધું છે મેં, અને થોડું એવું મીઠું એડ કરીશું। અને હવે આપણે આને સારી રીતના મિક્સ કરીને ધીમા ગેસ પર 1-2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। તો હવે તમે જોઈ શકો છો કે કૂક થઈ ગયું છે। હવે આપણે આને એક પ્લેટની અંદર કાઢી દઈશું। હવે આપણે આને 5-1 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયું છે। હવે આપણે મિક્સર જારની અંદર આને ક્રશ કરી દઈશું અને આને ગ્રેવી બનાવી દઈશું। તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આ રીતની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે મેં એક કડાઈની અંદર 4 મોટા ચમચા જેટલું તેલ લીધું હતું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર જે ગ્રેવી એડ કરી હતી એ એડ કરીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને હવે આપણે આને સારી રીતના મિક્સ કરી દેવાનું છે। અને 1 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે એ આપણે આની અંદર એડ કરીશું। થોડું એવું મીઠું એડ કરવાનું છે। હવે આપણે આને સારી રીતના મિક્સ કરી દઈશું અને આપણે આને 5-1 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કૂક થઈ ગઈ છે આપણી ગ્રેવી અને તેલ પણ ઉપર આવી ગયું છે। તો હવે આપણે આની અંદર જે તળેલા કાજુ અને લસણ લીધા હતા એ આપણે આની અંદર એડ કરી દઈશું। જો તમારે દહીં એડ કરવું હોય તો 2 ચમચી જેટલું આપણે મોરું દહીં લઈ શકો છો અને તમારે જો મલાઈ એડ કરવી હોય તો એ પણ આપણે 2 ચમચી જેટલી લઈ શકીએ છીએ। હવે આપણે લાસ્ટમાં કોથમીર એડ કરીશું અને હવે આપણે આને સારી રીતના મિક્સ કરી દેવાનું છે। તો તૈયાર થઈ ગયું છે આપણું કાજુ અને લસણનું શાક। તો મિત્રો, તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।